આરાધના સિનેમાથી બહુચરાજી મંદિર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ, રસ્તાઓની સુવિધાઓ સુધારવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આજે શહેરના વિવિધ વહીવટી વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ આરાધના સિનેમા અને બહુચરાજી મંદિરના માર્ગ પર દબાણ દ્વારા આસપાસના વિસ્તારમાં મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે જગ્યાએથી દબાણ હટાવવામાં આવ્યા ત્યાં ફરીથી દબાણ ન થાય તે માટે પાર્સલ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વૃક્ષારોપણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ પગલાંથી રસ્તાઓ ખુલ્લા રહેશે અને શહેરની ગ્રીનરીમાં પણ વધારો થશે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ પાલિકાની આ કામગીરીને આવકારી છે, કારણ કે આ દબાણને લીધે રસ્તાઓ સાંકડો થતો જાય છે અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી. આજે વોર્ડ નંબર 7ના વિસ્તારમાં આરાધના ટોકીસ પાસેથી બહુચરાજી સ્મશાન તરફ જતો જે રોડ છે, ત્યાં રોડ સાઈડમાં જે ઝૂંપડપટ્ટી છે તેમજ જે અન્ય દબાણો લોકોએ કરેલા છે એ દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા, ટીડીઓ વિભાગ, વોર્ડ નંબર 7નો સ્ટાફ વગેરેને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આગળ પણ ગેરકાયદેસર ગેરહાજર લોકોના દબાણો જે પણ દૂર કરવામાં આવશે. વોર્ડને અને ટીડીઓને સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે. જે કંઈ પણ ગેરકાયદેસર હશે, જે અમને એ લોકો બતાવવામાં આવશે એ પ્રમાણે અમે લોકો દબાણ દૂર કરીશું. હાલમાં કામગીરી ચાલુ છે. અત્યારે 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરેલો છે અને કામગીરી હાલમાં ચાલુ છે. આગળ પણ અહીંયા દબાણ હટાવવામાં આવેલા વારે ઘડિયા દબાણો તો યથાવત જ રહે છે. તો આ ફેરી કે કાયદો હોય અત્યારે દબાણો હટાવીને અહીંયા આગળ પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા 2 બાજુ ઝાડવા લગાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે, જેથી કરીને દબાણો ન થાય. ચિરાગ શાહ, દબાણ અધિકારી.